નમસ્કાર, ગુજરાતના સત્યનાદમાં આપનું સ્વાગત છે. હું છું તુષાર. આપણે આજ વાત કરવી છે જેતપુરના આરબ ટીમડીની. આરબ ટીમડી ગામની અંદર 675 કરોડના ખર્ચે એક પ્રોજેક્ટ છે તે તૈયાર થવા જઈ રહ્યો છે. ત્યારે આરબ ટીમડી ગામમાં જે લોકો રહે છે તેનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. સાડી ઉદ્યોગના પ્રદૂષણ હટાવવા માટે એક પ્રોજેક્ટ છે તે તૈયાર થઈ રહ્યો છે. તેને લઈને 150 પરિવાર છે તે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે હવે મુદ્દાની વાત તો એમ કરવી છે કે જેતપુરના આ આરબ ટીમડી ગામમાં જે 675 કરોડનો પ્રોજેક્ટ છે, મહાકાય ક્લોથિંગ પ્લાન્ટનો પ્રોજેક્ટ છે, તે મંજૂર કરવામાં આવ્યો છે. મંજૂરની સાથોસાથ ગ્રામજનો અને પરિવારજનોમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે. રોષ એટલા માટે જોવા મળી રહ્યો છે કારણ કે એ ગ્રામજનોની આજુબાજુમાં જે રહેણાંક વિસ્તાર છે તે રહેણાંક અંદર જ બ્લાસ્ટિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. બ્લાસ્ટિંગને લઈને ત્યાં રહેણાંક વિસ્તારમાં જે લોકો રહેતા હોય તેને પણ નુકસાની થાય છે. બહાર બાળકો રમતા હોય તો તેને પણ નુકસાની થાય છે, કારણ કે બાળકો જ્યારે બહાર રમતા હોય છે ત્યારે બ્લાસ્ટ થાય ત્યારે બાળકો એકદમથી ઘરમાં ઘૂસી જાય છે કે આ શું થયું. તેને લઈને આ બ્લાસ્ટિંગ ત્યાં ન કરવામાં આવે તેવી એક સરકારને નમ્ર વિનંતી છે. જૂનાગઢના ભાડ ગામથી લઈને પોરબંદર સુધીનો આ મહાકાય વિશેષ પ્લાન્ટ છે 675 કરોડનો મંજૂર થઈ ગયો છે. એ મંજૂરની સાથોસાથ હજી આ પ્લાન્ટ પૂર્ણ નથી થયો ત્યાં જ અનેક વિરોધો છે તે સામે આવી રહ્યા છે. આની પહેલાં પણ પોરબંદરમાં છે તે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. પોરબંદરની વિરોધની પછી તરત જ આ જે જેતપુરનું છે એ આરબ ટીમડી ગામ છે તેમાં પણ જે મહા વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. અને વિરોધમાં એવું છે કે આ બ્લાસ્ટને લઈને લોકો છે તે અત્યારે રોષમાં અનુભવી રહ્યા છે, કારણ કે લોકોના મકાન છે તે તિરાડ પડી રહી છે. લોકોના મકાન પડી જાય તો તેમનું કોણ? સાહેબ, આ ગરીબના મકાન પડી જશે તો તેનો જવાબદાર કોણ રહેશે? તે પણ એક મોટો સવાલ છે. કારણ કે વહીવટી તંત્રને હું પ્રશ્ન કરવા માંગુ છું સાહેબ કે એસી ચેમ્બરમાં બેસીને તમે જે આ નકશો છે તે પાસ કરી દેવામાં આવ્યો છે, ખરેખર તમે ત્યાં જાઓ તો તમને ખબર પડે સાહેબ, ત્યાં 150 પરિવાર જે રહે છે ને તેની મોતની ભૂમિ બનશે સાહેબ. અને માતાઓ બહેનો સાહેબ રડી રહી છે એટલા માટે રડી રહી છે કે તેમનું પરિવાર છે તે રહેવા ક્યાં જાય. જો આ પ્લાન્ટ છે તે પ્લાન્ટ તમારા વિકાસ માટે તમે બનાવો છો ને, પણ પરિવાર છે ને તે વિનાશ માટે બોલી રહ્યું છે. એટલા માટે બોલી રહ્યું છે કે આ પ્લાન્ટને લઈને એમના મકાનો પણ પડી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. અને માતાઓ બહેનો એટલા માટે રડી રહી છે કે તે રાતે સૂઈ પણ નથી શકતી. મોટા પ્રમાણમાં બ્લાસ્ટ થઈ રહ્યો છે. બ્લાસ્ટને લઈને બાળકો પણ છે તે ગભરાઈ રહ્યા છે. અને બ્લાસ્ટ એટલા માટે થાય છે ને, બ્લાસ્ટ થાય છે ને ત્યારે પશુઓ છે પણ તે પણ ડરી રહ્યા છે. એટલે બ્લાસ્ટને લઈને હવે જોવાનું એ રહ્યું કે આ બ્લાસ્ટની એ છે તે કામગીરી છે તેની મંજૂરી પણ કોણે આપી. અને મંજૂરી એમ કહેવાય એક્સક્લુઝિવ એક્ટ પ્રમાણે આ બ્લાસ્ટ છે તે રહેણાંક વિસ્તારમાં કરી શકાતો નથી. અને રહેણાંક વિસ્તારમાં એટલા માટે નથી કરી શકાતો કે આજુબાજુના રહેણાંક વિસ્તાર છે તે પડી જવાય અને મકાન છે તે પણ ધરાશાય થાય તેવું પણ દેખાઈ રહ્યું છે. એટલે હવે તુષાર, જોવાનું એ રહ્યું કે આ બ્લાસ્ટ થાય છે તો આ બ્લાસ્ટ છે તે કોના મંજૂરીથી થાય છે અને પરવાનગી આપી છે કોણે, એ પણ એક જોવાનું રહ્યું. અને હવે લોકોમાં એવો ભય છે કે આ બ્લાસ્ટને લઈને લોકોના જે મકાન જાય એ પડી ના જાય એટલા માટે છે માતાઓ બહેનો રડી રહી છે ને કરગરી રહી છે. હું એક કોન્ટ્રાક્ટરને પૂછવા માંગુ છું કે સાહેબ, તમે કોઈ પાસે મંજૂરી લીધી કે શું? ત્યાં ગ્રામ પંચાયત આવેલી છે, ત્યાં તમે મંજૂરી લીધી કે શું? પરંતુ અમારી પાસે વિઝ્યુઅલ છે કે કોઈ પણ જાતની ગ્રામ પંચાયતમાં મંજૂરી લેવામાં આવી નથી અને તમે મંજૂરી વગર છે તે બ્લાસ્ટ કરી રહ્યા છો. તો તમારા ગીચા ભરવાના કારણે લોકોમાં નુકસાની થઈ રહી છે સાહેબ. કારણ કે ત્યાં રહેણાંક વિસ્તારના એક નહીં સાહેબ, 150 પરિવારજન રહે છે. 150 પરિવારજનના સભ્ય ગણો સાહેબ, એટલા લોકો રહે છે ત્યાં. માતા, બેના અને છોકરાઓ છે તે રડી રહ્યા છે. કારણ કે આ બ્લાસ્ટને લઈને કોઈને જાનહાનિ થશે સાહેબ, તો તેનું જવાબદાર કોણ રહેશે? 675 કરોડનો આ મહાકાય વિશાળ પ્રોજેક્ટ અને ઈ કોન્ટ્રાક્ટર
કે જે પોતાના બ્લાસ્ટને લઈને કોઈ પણ પરિવારનું ધ્યાન રાખતો નથી. એટલે હવે મને ક્યાંક તુષાર એવું પણ લાગી રહ્યું છે કે આ વહીવટી તંત્ર હારે આ કોન્ટ્રાક્ટરને કાંક સાઠગાંઠ અધિકારી કેમ મોન છે ને વિશ્વાસ એ નથી જણાતું. અને આટલા પરિવાર જો રોષ હોય, આટલા પરિવાર જે મેદાને ઉતરી રહ્યા છે તો પણ કોઈ અધિકારીને કેમ પેટનું પાણી નથી હલતું? કારણ કે વિશ્વાસ એના પેટનું પાણી ન હલે, કારણ કે તેનો ટેબલ નીચેનો વહીવટ તેને નથી બોલાવી રહ્યું. કારણ કે એનો ટેબલ નીચેનો જે વહીવટ છે ને તે તેને ક્યાં ઘટના સ્થળે નથી પહોંચાડી રહ્યું. કારણ કે તે ઘટના આ પરિવારજનોને જ ખબર હોય કે જ્યારે બ્લાસ્ટ થાય છે ત્યારે અમારી પર શું વીતે છે. જ્યારે અમુક પરિવારજનોનું તો અમે એવું જોયું, વિશ્વાસ તમે અહીંયા સમાચાર કરવા ગયા હતા ને ત્યારે તે જમતા હોય ને તો ઉપરથી બ્લાસ્ટ થાય ને તો નીચે પોળા પડી જાય. તો એ લોકો ગભરાઈ જાય છે કે હવે શું થશે. તેના બાળકો ભાગી જાય છે, તેના બાળકો રડતા હોય છે. પણ આવા કળમુખાઓને છે ને આ દેખાતું નથી. એને ઓનલી ફોર તેના મતલબથી જ વાત કે મારા પાસે પૈસા આવી જાય, મારા ટેબલ નીચેનો વહીવટ એક જ દેખાય છે. કોન્ટ્રાક્ટરને બીજું કંઈ દેખાતું નથી. લોકોનું શું થાય, બાળકોનું શું થાય, જેનું જે થવું એ થાય. આપણું અત્યારે સારું થઈ ગયું એ જ વાત છે વિશ્વાસ. હું વહીવટી તંત્રને 4 સવાલ કરવા માંગીશ. મારો પહેલો સવાલ એ છે કે આ જગ્યા અને આ દિશા નક્કી કોણે કરી, અને નક્કી કરી તો આ રહેણાંક વિસ્તારની આજુબાજુમાં જ કેમ કરી? સાહેબ તમે આ દિશા નક્કી જ કરી તો તમારે એક જોવું હતું સાહેબ. ત્યાં 150 પરિવારજન રહે છે સાહેબ. કારણ કે એ લોકોનું શું, તેના બાળકોનું શું? કારણ કે 150 પરિવારજન રહેતા હોય ને ત્યાં જો બ્લાસ્ટિંગ થાય ને સાહેબ તો તેના મકાનની અંદર તિરોડા પડી જાય, ગાબડા પડી જાય. અનેક પ્રવૃત્તિ આ બ્લાસ્ટને લઈને થઈ રહી છે સાહેબ. પરંતુ સવાલ હું તમને એ પૂછવા માંગી રહ્યું છે, સત્ય સમર્પણ ન્યૂઝ તમને પૂછવા માંગી રહ્યું છે, તમે નથી ગ્રામ પંચાયતની મંજૂરી લીધી તો તમને મંજૂરી આપી કોણે? તે પણ એક મોટો સવાલ છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા ડાયરેક્ટ બ્લાસ્ટિંગ કરવામાં આવે છે તે પણ એક મોટો સવાલ છે. હું કોન્ટ્રાક્ટરને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે કોના પાસે આની મંજૂરી લીધી, આ બ્લાસ્ટ કોને પૂછીને કરો છો અને કેમ કરો છો? આનું જવાબ તમારે આજે પણ આપવો પડશે, કાલે પણ આપવો પડશે અને પરમદાડે પણ આપવો પડશે. સત્ય સમર્પણ ન્યૂઝ તમને આજે પણ નહીં છોડે અને કાલે પણ નહીં છોડે. એટલા માટે નહીં છોડે કે આ 150 પરિવારનો જે ન્યાય છે ને એ ન્યાય અમે અપાવીને રહેશું. ન્યાય અમે અપાવીને રહેશું અને અમે રજૂ વિશેષ અહેવાલ ચાલુ જ થયો છે. હજુ તો આ પ્રોજેક્ટ ચાલુ જ થયો છે. અહીંથી આરબ ટીમડીથી લઈને હજી તો પોરબંદર સુધી પહોંચવાનો છે. આરબ ટીમડીએ પહોંચ્યો ત્યાંથી જ વિરોધ શરૂ થઈ ગયો છે. હજી આગળ જશે તો આ લોકોને હજી કેટલી મુશ્કેલી જોવી પડશે તે પણ એક મોટો સવાલ છે. કારણ કે આ કોન્ટ્રાક્ટરનો આની ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે, આ કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે તો સત્ય સમર્પણ ન્યૂઝ આ ન્યૂઝ છે તે પ્રસારિત કરતું જ રહેશે સાહેબ. અને હવે એ જોવાનું રહ્યું કે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પણ એમ કહેવાય કે રહેણાંક વિસ્તારની આજુબાજુમાં તમે પ્રોજેક્ટ કર્યો છે તો એ પૂર્ણ પણ થઈ જશે, પણ પૂર્ણ થયા બાદ પણ હજારો લીટર પ્રદૂષિત પાણી છે તે તેમાં ઠાલવવામાં આવશે. તો સાહેબની આજુબાજુમાં રહેતા વિસ્તારોમાં લોકો છે એને કેવો હાલાકીનો સામનો જોવો પડશે. એ તો જુઓ સાહેબ કે તમે તમારા વિકાસના કામો બતાવો છો પણ તો તમે વિનાશના કામો નથી બતાવતા કે આ લોકો છે, આ 150 પરિવાર છે તે ક્યાં જશે. અને હવે જોવાનું એ રહ્યું કે સાહેબ અમે અહીંયા ગયા ત્યાં અમારી આંખોમાં આંસુ આવી ગયા કે લોકો રડતા હતા, તેના નાના નાના દીકરાઓ રડતા હતા, નાના નાના દીકરીઓ રડતી હતી. અરે સાહેબ તમે પૈસાની ન કરો સાહેબ, નાના બાળકોનું પણ જુઓ સાહેબ. હું ત્યાં ગયો ત્યાં મને આંસુ આવી ગયા કે આ શું છે, અહીંયા બ્લાસ્ટિંગ થાય તો હું પણ નતો ઊભો રહી શકતો સાહેબ. બ્લાસ્ટિંગના લઈને મને કારમાં પડઘા પડી ગયા સાહેબ. તો એ લોકો તો બિચારા અહીંયા રહે છે સાહેબ. પણ તમે હું કલેક્ટરને એટલો કહેવા માંગુ છું, કલેક્ટર સાહેબ બે હાથ જોડી સત્ય સમર્પણ ન્યૂઝ તમને કહેવા માંગે છે તમે એકવાર વિઝિટ કરો. અહીંયાના મામલતદાર, કોન્ટ્રાક્ટરો તમામને ટેબલ નીચેના વહીવટ આવી ગયા એટલે ઘણું લોકોનું જે થાય તે થયું. પણ જુઓ અમારી પાસે વિઝ્યુઅલ છે, માં બેન દીકરીઓ રડે છે. પણ જ્યારે તમારી આ માં બેન દીકરીઓ રડતી હોય ને સાહેબ તો તમને ખબર પડે. કારણ કે તમે તો સાહેબ છો, તમારી ઘર પાસે આ કોઈ પ્રવૃત્તિ થાય નહીં, થાય તો કેસ કરી દેવામાં આવે. પરંતુ આ લોકો કેટલી હાલાકી ભોગવી રહ્યા છે. પણ મને ખબર છે સાહેબ આ ગરીબ લોકો છે, તેનું આશરો કોઈ નથી, પણ એનો આશરો સત્ય સમર્પણ ન્યૂઝ બનશે સાહેબ. જ્યાં લગી આ ટોટિંગ બ્લાસ્ટ છે તે કરવામાં આવશે ત્યાં લગી આ ન્યૂઝ પ્રસારિત કરવામાં આવશે. જ્યાં લગી બ્લાસ્ટ બંધ નહીં કરવામાં આવે ને સાહેબ, અને જ્યાં લગી આ પ્લાન બંધ નહીં કરવામાં આવે ને સાહેબ, ત્યાં લગી સત્ય સમર્પણ ન્યૂઝ તમને પ્રશ્ન કરશે. કારણ કે અમે ગરીબના વારે ચડ્યા છીએ સાહેબ. અને સાહેબ ગ્રામજનો છે તેનો એવો રોષ છે તો એવું કહેવા નથી માંગતા તમે પ્લાન્ટ ના બનાવો. એનું કહેવાનું એવું છે કે આ ગામથી 1.5-2 કિલોમીટર દૂર તમે કોઈ સરકારી ખરાબાની જમીન હોય ને એમાં પ્લાન્ટ બનાવો, જેથી કરીને ગ્રામજનોને પણ મુશ્કેલીનો સામનો ન અનુભવ. અને સાહેબ આટલી જમીનો છે સાહેબ, ગ્રામજનોથી તમે ગામથી લઈને તમે 1.5 કિલોમીટર 2 કિલોમીટર આગા વયા જાઓ ને સાહેબ
તો તમને આ ગામમાં જ કેમ તમને આ પ્લાન્ટની મંજૂરી તરફ ખરેખર આડવામાં આવે? વિશ્વાસ આમાં કોન્ટ્રાક્ટર સંડોવાયેલા છે. કોન્ટ્રાક્ટરને પૈસા આપી દેવામાં આવે, તેના ટેબલ નીચેનો વહીવટ છે ને તે આ કોન્ટ્રાક્ટરને નથી કરવી દઈ રહ્યું. કારણ કે જો કોઈ ઉચ્ચ અધિકારી આવે ને, વિશ્વાસ અહીંયા ઉચ્ચ અધિકારી આવીને આમ ખાલી જોવે ને તો પણ એને પણ ખબર પડે. આપણી જો આંખમાં આંસુ આવતા હોય ને તો જો અધિકારીના પેટનું પાણી હલતું હોય ને તો અધિકારીઓને પણ આંસુ આવી જાય ને અધિકારી એમ કહી દે કે અહીંથી આ પ્લાન અહીંથી બંધ કરી દો, તેથી અહીંથી 1 કિલોમીટર દૂર કે 2 કિલોમીટર દૂર જઈને ખરાબામાં કરો, કારણ કે આ લોકોને હાલાકી ન ભોગવવી પડે. હું તો વહીવટી તંત્ર અને મામલતદાર શ્રી અને કલેક્ટર શ્રીને તમામને હું કહેવા માંગુ છું, સત્ય સમર્પણ ન્યૂઝ કહેવા માંગે છે કે સાહેબ આમાં જે કાર્યવાહી થાય તે કોન્ટ્રાક્ટર ઉપર કરો, કારણ કે કોન્ટ્રાક્ટરના જે ટેબલ નીચેનો વહીવટ છે ને તે તમને અહીંયા નથી પહોંચવા દેતું. કારણ કે તમે એકવાર ઘટના સ્થળે પહોંચો ને તો તમને ખબર પડે. કારણ કે આવા ન્યૂઝ છે તે અમે પ્રસારિત કરતા રહીશું. અમારી ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે જ્યાં લગી આ ગરીબના વારે અધિકારી શ્રી ન આવે ત્યાં લગી સત્ય સમર્પણ ન્યૂઝ એના ભેગું છે અને ભેગું રહેવાનું છે સાહેબ. અમારી જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્કાર.